હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે કે અલ્પેશ ઠાકોર પોતે દૂધ અને દહીંમાં પગ રાખીને રાજનીતિ રમી રહ્યા છે। ખાસ તો આપણી સાથે અલ્પેશ ઠાકોર પોતે જ છે, આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે અલ્પેશભાઈ, જે પ્રકારે હાર્દિકે જે નિવેદન આપ્યું છે કે તમે દૂધ અને દહીંમાં જે પગ રાખીને રાજનીતિ રમી રહ્યા છો, શું કહેશો? પહેલા તો મને એ થાય છે કે આ દહીંનું દૂધ છે શું। બીજી બાજુ ગુજરાતના બેરોજગારો માટે લડવું, ગુજરાતમાં દારૂબંધી માટે લડવું, ગુજરાતના કર્મચારીઓ માટે લડવું, ગુજરાતના ખેડૂતો માટે લડવું, આને કોઈ રાજનીતિ સમજતું હોય તો હા, હું રાજનીતિ કરી રહ્યો છું અને મેં તો પહેલાંય કહ્યું છું અમે રાજનીતિ કરવાના છીએ, પણ એ રાજનીતિ કોઈ અલ્પેશ ઠાકોરના ઉત્થાન માટેની રાજનીતિ નહીં હોય, ગુજરાતના ગરીબો માટેની રાજનીતિ હશે। પણ બહુ હાર્દિક નાનો છે, હું તો એને સલાહ આપીશ કે આપણી જે વાત છે આ વાતમાં વ્યવસ્થા પરિવર્તનની વાત છે। ગુજરાતના જે મુદ્દાઓ છે, ચાહે ખેડૂતોના હોય, બેરોજગારીના હોય, શિક્ષણના હોય, આ મુદ્દાઓનું અમુક પરિવર્તન જે રાજકીય પાર્ટી, જે રાજકીય લોકો વ્યવસ્થા પરિવર્તન નથી ઈચ્છતા એ લોકો તોડાવવાના પ્રયત્ન કરશે અને જે સરકારોએ કંઈ નથી આપ્યું એ સરકારની વ્યવસ્થા બદલાવી પડે, બધા એક રહેવું પડે। અને નાનો છે પણ હું થોડુંક કહું કે મેચ્યોરિટીથી આપણે નિવેદનો કરીએ। એક મંત્રીશ્રીએ પણ એવું કહ્યું શંકરભાઈએ કે અલ્પેશભાઈ રાજનીતિ કરી રહ્યા છે, તો હું બધાને એવું કહું છું, હા હું રાજનીતિ કરું જ છું ને, પણ મને રાજનીતિ કરતો બંધ કરવો હોય તો આ ખેડૂતોને દેવું માફ કરી દો, મને રાજનીતિ કરતો બંધ કરવો હોય તો યુવાનોને રોજગારી આપી દો, મને રાજનીતિ બંધ કરવો હોય તો આ પછાતોનો વિકાસ કરી દો, મને રાજનીતિ કરતો બંધ કરવો હોય તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા બદલી નાખો। આવી રાજનીતિ તો હું 100% કરવાનો, એટલે બહુ સ્પષ્ટ વાત છે। અને દહીં ને દૂધ છે શું? નથી હું ભાજપનો, નથી કોંગ્રેસનો, તો દહીં, દૂધ, મલાઈ અમે કંઈ જોયું જ નથી। અમે દહીં પી શકતા, નથી દૂધ ખાઈ શકતા, નથી અમે મલાઈ ખાઈ શકતા, એટલે દહીં, દૂધ ને મલાઈની ભાષા મને નથી ખબર।